અને દશરથ મહારાજ હર ગુનંદન प्राण प्रीते तुम बिनु जियत बहुत दिन बीते। राघव तारा वगर हूँ घणું જીવી લીધો ભાઈ। અને એક વખત નહીં 6 વખત રામ રામ દશરથ મહારાજ બોલ્યા છે। છેલ્લી વખત રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ તनु પરી હરિ રઘુબર બિરહ રાવ ગયે સુર। હા 6 વખત દશરથ મહારાજ રામ રામ કરી અને દશરથ મહારાજ એનું મૃત્યુ મંગલમય બન્યું। દશરથ પરબ્રહ્મમાં મળી ગયા। બધાઈને જવાનું છે હો। આપણે સૌનું ટિકિટ કન્ફર્મ જ છે। એક દિવસ બેસાડી જ દેશે। ના પાડશો તો ટીંગા ટોળી કરીને મૂકી જાહે। સમજાય તો એના પહેલા જાગી જાવ। એના પહેલા કંઈક સત્કર્મ કરી લો। કારણ કે મૂછું મરણતા મહીપતિ અને કંઈક ગજબ હતા ગંભીર પણ તોય સબળ એના શરીર અમે મસાણે જોયા મેં કરે। અમારા કવિ લખે કાઠિયાવાડ કે ગીતા ગાય અને જ્ઞાન દીધું। કાળિયા ઠાકરની વાત કરું છું। જો સામાન્ય માનવની વાત નથી। ગીતા ગાય અને જ્ઞાન દીધું એ કૃષ્ણએ કેવી કરી તો સામળિયાના શરીર અમે મસાણે જોયા મેં કરે। બધાઈને જવાનું છે પણ ઈશ્વરે સમય આપ્યો છે। એ સમયનો સદુપયોગ કરતા આપણને આવડવું। તો આ બાજુ વશિષ્ઠ બાપજી ને સમાચાર મળ્યા। અવધેશનું શરીર પંચભૂતમાં મળી ગયું। આ બાજુ વશિષ્ઠ રડે છે। કૌશલ્યા કહે છે અમે અનાથ થઈ ગયા। એક દૂતને મોકલે છે। કઈ પ્રદેશ દૂત ભરતજીને લઈને આવે છે। ભરતજી ડાયરેક્ટ આવી અને પેલા કઈ માને મળે છે। કઈ માં ભરત અને શત્રુઘ્નની આરતી ઉતારે છે। બધી વાત કરે છે। કઈ માં આ બહુ સંવાદ લાંબો છે। અહીંયા ભરત પૂછે છે કે માં મારા મૃત્યુનું કારણ કોણ બન્યું? કઈ કેવી રીતે કહી શકે કે હું આ શુભ કામ મારા જ હાથે થયું છે એમ કહેવાય? પણ છતાંય કઈ પોતાની રજૂઆત કરી છે કે तात बात में सकल सवारी भई मंथरा सहाय बिचारी। मंथराए મને સહાય કરીને મેં વરદાન માંગ્યા। કછુક કાજ વિધિ બીચ બિગાડ્યું। જોવાને શબ્દ વાપર્યો જુઓ। કછુક કાજ વિધિ બીચ બિચાર્યું ભૂપતિ સુરપતિ પૂર પગુ ધરવું। કઈ માં બધી વાત કરે છે કે મેં 2 વરદાન માંગ્યા અને જ્યાં ભરતે સાંભળ્યું કે રામ વનમાં ગયા છે અને ભરતજી બહુ બોલ્યા છે રામાયણમાં। બહુ નારાજ થયા છે પોતાની માની સામે ભરત। કારણ કે ભરત સંત છે અને આ બાજુ ભરતજી એની માને ઘણું બધું બોલ્યા છે કે તમને ખબર નથી પડતી આવા વરદાન માંગો છો? હે માં હે જનેતા હું લાચાર છું કે હું તમને કઈ વિશેષ કહી શકતો। કારણ કે તમે જનેતા છો એટલે હું તમારી આગળ લાચાર। રામને વન દેનારી હે માં સાંભળો હું વિશેષ કઈ નથી કહેતો પણ આજથી મારો અને તારો માં દીકરા તરીકેનો સંબંધ હું અહીંયા તોડું છું। ભરત માની સાથે સંબંધ તોડી નાખે। એમને રામ રાજ્ય ન આવે આ દુનિયામાં ભાઈ। શું સાચું શું ખોટું એની પરખ કરતા આપણને આવડવું। ભરત શીખવાડે રામાયણમાંથી। ભરતજી સંબંધ તોડે છે અને એટલા જ અવસરમાં મંથરા આવે છે। તે અવસર તા કુબરી આવી। મંથરા આવી એટલે શત્રુઘ્ન પકડીને મારવા લાગ્યા। મુખમાંથી લોહી નીકળવા માંડ્યું। પછી ભરતે કીધું છોડી દે ભાઈ એના કર્મ ઈ જાણે। એના કર્મ ઈ જાણે આપણે એમાં પડવું। ને આ બાજુ ભરત ને શત્રુઘ્ન બંને કૌશલ્યા પાસે આવે। કૌશલ્યા પાસે આવીને ભરત ઘણું બોલ્યા છે કે માં જો રામને વનગમન થાય એમાં જો હું રાજી હોઉં તો 28 પ્રકારના નરકમાં પેલા હું પડું, મને આ દુઃખ મળે ને મને આ થાય મને તે થાય। પણ કૌશલ્યા કહેવા લાગ્યા કે ભરત એવું નહીં બોલ ભાઈ, હું તને ઓળખું છું। આ તો વિધાતા આપણી સાથે વેરણ બની છે, બાકી આવું થાય શું કામ? આ એક માં બીજી એક સ્ત્રી બીજી સ્ત્રીનો બચાવ કરે છે, ઈ પણ રામાયણ શીખવાડે। અને આપણે એક સ્ત્રી બીજી સ્ત્રી દુખી થતી હોય તો આપણે શું કરીએ? કાઈ વાંધો નહીં, એ જ લાગણી। સમજાય છે? રામાયણ ના પાડે છે, તમે ઘરના છો એટલે આવું શીખવાડું છું। અહીંયા પલસાણામાં તો કોઈ કરતું જ નથી, પણ કોક કરતું હોય તો એને ના પાડવાની કે આવું કરાય। તો આ બાજુ ત્યારબાદ રીતિ રિવાજ મુજબ શત્રુઘ્ન પિતાના ભરત
ને શત્રુઘ્ન પિતાના પગ પકડીને ઘણું રેડ્યા છે. આ બાજુ વશિષ્ઠ મહારાજ પછી દશરથના દેહને તૈયાર કરી ચંદનનો લેપ લગાડી દેહ દર્શન માટે મૂક્યો અને બધાએ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી. તે સ્મશાન યાત્રા થઈ. પહેલાના સમયની અંદર કૌશલ્યા સતી થવા માટે તૈયાર થયા. પહેલાના સમયમાં રિવાજ હતો. અને રામના વિરહની અંદર દશરથનો પ્રાણ ગયો એટલે કૌશલ્યા કેવા લાગ્યા કે મારે હવે રહેવું. પણ આ બાજુ ભરતજી ના પાડે છે અને કાલાંતરે સમય મર્યાદા પછી આ રિવાજ બંધ થયો. બાકી પહેલા આવો રિવાજ હતો. તો આ કથા બતાવીને ત્યારબાદ આ કથા પત્યા બાદ વશિષ્ઠ બાપજી ભરતને કહેવા લાગ્યા કે ભાઈ સુના હું ભરત. વશિષ્ઠ કહેવા લાગ્યા હવે રાજ્ય ગાદી ખાલી રખાય, હવે તમે રાજ્ય શાસન સંભાળો. ત્યારે ભરતે બહુ દલીલ કરી છે કે સુના હું ભરત ભાવી પ્રબલ બિલખી કહેવું મુનિનાથ હાનિ લાભ જીવન મરણ જસ અબજસ બીજી હાર. મરવું જીવવું હાનિ લાભ આ તો બધું વિધાતાના હાથે છે. ભાઈ ગાદી સ્વીકારો. ભરતે બહુ દલીલ કરી છે. ભરત એમ કહે છે કે અહીંયા ઘણા બધા એવા કારણો બતાવ્યા છે. એવો વ્યક્તિ મરે તો એના મૃત્યુ અફસોસ એની પાછળ કરવો, એના ઘણા બધા કારણો બતાવ્યા છે. પણ એને વંદન. અને ત્યારબાદ ભરત વિચાર કરે છે કે હું રાજ્ય ગાદી ઉપર બેસીશ. ઘણું બધું સમજાવ્યું છતાં ભરત માન્યા. ભરતજી એમ કહેવા લાગ્યા કે વેપારી વનમાં ન શોભે. તમને સમજાય એટલા માટે અહીંયા ચોપાઈ છે, પણ તમને સમજાય એટલા માટે ભરતજી કહેવા લાગ્યા વશિષ્ઠ બાપજીને વેપારી વનમાં ન શોભે, નિર્ધન શહેરમાં ન શોભે અને સંતો બેંકમાં ન શોભે. એને તો ઈ બેંક નહીં ભગવદ ભક્તિની બેંકમાં એનું ખાતું ખોલવું. સમજાય છે? સમજાય તો આપણે પહોંચી જઈએ ને ન્યાય જાજો. હું ના નથી પડતો, પણ ભક્તિની બેંકમાં પાછું ખાતું હોવું તો બેડો પાર. ભરતજીએ ખૂબ દલીલ કરી છે. આ બાજુ બધાએ કહેવા લાગ્યા કે તો પછી તમે કહો એમ કરીએ. પછી 8 વ્યક્તિને અયોધ્યામાં રાખ્યા. અભિષેકની રાજ્યાભિષેકની બધી સામગ્રી ગાડામાં ભરવામાં આવી. પૂરી અયોધ્યાને લઈ ભરત મહારાજ ચિત્રકૂટની ઓર યાત્રા કરે છે. ચિત્રકૂટમાં આવે છે. આ બાજુ ધીમે ધીમે શૃંગવેરપુર પહોંચ્યા. ત્યાંથી નિષાદ રાજગુરુ એમને મળ્યા. ત્યારબાદ રામજીની પાસે આવે છે. રામ આ બાજુથી અયોધ્યા આવે છે અને પેલી બાજુથી જનકપુરી પણ આવે છે. જનક મહારાજ ને સુનૈના એ લોકો પણ ત્યાં ચિત્રકૂટમાં બધા ભેગા થાય છે. અને ત્યાં આવીને બધાય લક્ષ્મણજી થોડી ગેરસમજણ કરે છે ભરતજી ના વિષયમાં. રામ એને ના પાડે છે કે આવું તું ભરત માટે વિચારીશ નહીં. આનું નામ ભાઈ ભાઈનો પ્રેમ. રામાયણ આપણને શીખવાડે કે ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય, ભાઈને ભાઈની સાથે કેવી રીતે જીવન જીવાય. આપણને રામાયણ શીખવે. આ વાત બતાવી અને ત્યારબાદ રામજી અને ભરતજી થોડા દિવસ ત્યાં રોકાયા છે. પછી ભરત મહારાજે ઘણી ચર્ચા કરી છે અને જનક મહારાજ અને સીતા પણ પહેલી વાર ત્યાં મિલન થાય છે. આ કથા બતાવી. અને આ બાજુ રાજ્ય સામગ્રી હતી. ભરતે બધી દલીલ ઉપર કોઈ દલીલ સ્વીકારી નહીં. અને છેલ્લે ભરતજી એમ બોલ્યા કે હવે મને રામ જેમ કહેશે એમ હું કરીશ. ઈ કહેશે તો અહીંયા રહીશ અને ઈ કહેશે તો અયોધ્યા પાછો જતો રહીશ. એટલે પછી રામજીએ કીધું કે ભરત પહેલું પિતાશ્રીનું વરદાન એ હતું કે અમારા લોકો 14 વર્ષ વનમાં જવું તો અમે વનવાસ પૂરો કરીને આવીશું. અત્યારે રાજ્યની ગાદી તું સંભાળ. ત્યારે ભરત કહેવા લાગ્યો કે હું સંભાળું, પણ મને કંઈક નિશાની આપો. અને આ રાજ્યની સામગ્રી બધી લાવી અમે ક્યાં પધરાવીએ? તો અત્રિ ઋષિને પૂછ્યું ને અત્રિ ઋષિએ કીધું કે આનાથી તમે આગળ જાઓ ત્યાં એક કૂવો આવે છે. એ કૂવામાં બધી સામગ્રી પધરાવો. એટલે એ કૂવાનું નામ ભરતકૂપ પડશે. સામગ્રી ત્યાં પધરાવી. અને આ બાજુ ભરતજી રામને કહેવા લાગ્યા કે અમે જઈએ તો ખરા, પણ 5 દિવસ અમને રોકાવા દે. હજી અમારે તમારી પાસે 5 દિવસ રોકાયા અને તીર્થ સ્નાન કરી. અને જ્યારે જતા હતા ત્યારે ભરતે રામને કીધું કંઈક નિશાની આપો. તો પ્રભુ કરી કૃપા પાવરી દિનહી અને સાદર ભરત શીશ ધરી લીધી. પાદુકા લઈ ભરતજી મહારાજ આવે છે. ચોથા દિવસે અયોધ્યામાં પહોંચ્યા. સારું મુહૂર્ત જોડાવી પાદુકાને રાજ્ય શાસનમાં મૂકી અને રાજ્ય શાસન ઉપર પાદુકાને પૂછીને ભરત રાજ્ય કરે છે. થોડા સમય બાદ ભરતજી નંદીગ્રામમાં જાય છે. આ કથા બતાવી, એને વંદન. અને હવે અરણ્યકાંડ, રામાયણનું 3જું સોપાન. બાલકાંડને સાંભળ્યું, અયોધ્યાકાંડને સાંભળ્યું. હવે રામાયણનું 3જું સોપાન અરણ્યકાંડ. અરણ્યકાંડની બહુ સુંદર કથા છે. પહેલા લક્ષ્મણ, સીતા અને રામ એમને વંદન કરું છું. તુલસીદાસજી વંદન કરે છે. આ કથા બતાવી. અને ત્યારબાદ આ રીતે ચિત્રકૂટની અંદર હવે રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય રહેવા લાગ્યા. ત્રણેય નિવાસ કરવા લાગ્યા.
એમાં એક દિવસ ઘટના ઘટી. ધ્યાન આપજો. આજે લક્ષ્મણજી ફળ ફૂલ લેવા માટે ગયા છે અને આજ રામે સીતાજીને માળા ગૂંથી, સીતાજીએ રામજીએ વેણી માળા ગૂંથી અને માથામાં પહેરાવી છે. આ લીલા જ્યાં ભગવાન રામ કરતા હતા, આ ભૂમિકા જ્યાં ચાલતી હતી, ત્યારે એ જગ્યા ઉપરથી રામ હવે અત્યારે સીતાને કહે છે માળા ગૂંથતી વખતે, માળા પહેરાવતી વખતે કે દેવી, હવે મારે એક લીલા કરવી છે, એમાં તમે મને મદદ કરો તો જ આ લીલા શક્ય, બાકી આ લીલા નહીં થઈ શકશે. કેમ કે હવે રાવણ આવશે, તમારું હરણ કરી જશે. આમ નહીં થાય તો આપણે આગળ નહીં જઈ શકીએ, આપણું લીલાનું કાર્ય આગળ નહીં વધે. એટલે તુમ પાવકમઃ કરહુ નિવાસુ, મૂળ જે સીતા હતા ને એ અગ્નિની અંદર નિવાસ કરી જાય છે. આ તો ખાલી પડછાયો હતો અહીંયા, અને પડછાયાનું રાવણ હરણ કરી જાય છે. જો મૂળ સીતા હોય એનું રાવણ નહીં, રાવણની 71 પેઢી આવે તો જગદંબાનું હરણ થાય એમ નહોતું વાલા. એટલા માટે રામે આ લીલા કરી, કારણ કે આ તો સાક્ષાત માં જગદંબા ત્રુઠી દિયે દીકરાને રૂઠી દિયા રાજ, એવી માં જગદંબા અંબા. એ કઈ એમનેમ શક્ય ન બને વાલા. જોતે પ્રલંબા જુગદંબા આદ્યંબા ઈશ્વરી પદનંબલંબા ચંદ્રબંબા તેજતંબા તું ખરી. આ તો સાક્ષાત ભગવતી, કોઈ હરણ કરી શકે એવી તાકાત જ નથી વાલા. એટલે રામજી કહેવા લાગ્યા સીતાને કે તુમ પાવકમઃ કરહુ નિવાસુ. અને પછી હરણ, આ દેવી રાવણ આવશે અને આપનું હરણ કરશે, તો હે આદ્ય શક્તિ, તમને લોકો આદ્ય શક્તિ તરીકે તમારું પણ સન્માન કરશે. અને દેવી આપણે આ લીલાનો આરંભ કરીશું તો જ અસુરોનો વધ, તો જ રાક્ષસોનો વધ. પણ જ્યાં આ બાજુ ભગવાન રામ માળા સીતાજીને પહેરાવે છે, એવામાં ઇન્દ્રનો દીકરો જયંત ત્યાંથી નીકળે છે. અને જયંતને શંકા થઈ કે આ બ્રહ્મ ન હોઈ શકે. બ્રહ્મ કઈ એની પત્નીને આવી રીતે માળા ગૂંથે અને માળા પહેરાવે, આ બ્રહ્મ ન હોઈ શકે. અને જ્યાં એ જયંતે શું કર્યું, જ્યાં રામ માળા પહેરાવતા હતા ને એમાં જયંતે શંકા કરી. હવે અહીંયા મારે તમને કેવું છે, કોક પતિ પત્ની શાંતિથી એના સંસારમાં જીવન જીવતા હોય, એમાં આપણે ચંચુપાત કરાય, માંડ બિચારા એનું બધું હમું નમું કરી અને બેઠા હોય, અને જેવો એનો ઘરવાળો બહાર જાય એટલે આપણે શરૂ કરી દઈએ તમારા ઈમાં કાંઈ આવા બધા કામ કરવા. અહીંયા તો જો કે પલસાણાની તો આપણે વાત કરતા જ નથી, હજી કાલનો દી આપણે અહીંયા, બરાબર ને ભાઈ, અહીંની તો આપણે વાત કરતા. પણ આવું ક્યારે કરવું? નારી હંમેશા એક નારીએ બીજી નારીનું સન્માન કરવું. તો આ બાજુ જ્યાં આવી લીલા ચાલતી હતી એમાં ઇન્દ્રપુત્રને શંકા થઈ અને ઇન્દ્રપુત્ર જયંત વિચાર કરવા લાગ્યો કે આવું ન બને. એટલે આવું કંગાળ દાંપત્ય હોય કાંઈ? જ્યાં ઇન્દ્રપુત્રને શંકા થઈ અને ભગવાનની લીલામાં એ વિક્ષેપ કરવા લાગ્યો, એટલા માટે હવે ભગવાને એને કાગડો બનાવી દીધો. એક દર્ભની સળી લીધી અને દર્ભની સળી એ જયંતની પાછળ છોડી છે. આગળ આગળ જયંત દોડે છે અને પાછળ પાછળ જ્યાં લીલા થતી હતી જયંત કાગડો બનીને આવ્યો અને એને ચાંચ મારી અને પછી પરમાત્માએ દર્ભની સળી મારી અને હવે જયંત દોડે છે અને આ બાજુ બધા પાસે જાય છે કે મને બચાવો, મને બચાવો. જયંત દોડતો દોડતો બ્રહ્મા પેલા ઇન્દ્ર પાસે જાય છે. ઇન્દ્રએ કીધું બોલ શું ભૂલ કરી? તો કે પરબ્રહ્મ બેઠા હતા, એના દાંપત્ય જીવનમાં મેં વિક્ષેપ કર્યો, ચાંચ મારી, ચંચુપાત કર્યો. ઇન્દ્ર કહેવા લાગ્યા કે આવું કાળું કામ કરીને મારી પાસે આવે છે, હું પણ તને બચાવીશ. એના પિતાએ ના પાડી દીધી. પછી ઇન્દ્ર ના પાડી એટલે જયંત બ્રહ્મા પાસે આવ્યા. બ્રહ્મા કહેવા લાગ્યા તારા બાપુજી પાસે ગયો તો? બોલે હા. તારા બાપુજીએ ન બચાવ્યા? બોલે નહીં. જો તારા બાપુજી ન બચાવતા હોય તો હું તને બચાવવા વાળો કોણ? હું તને બચાવીશ. ત્યાંથી મહાદેવજી પાસે જાય છે, બધા ના પાડે છે અને છેલ્લે મહાદેવજીએ એમ કીધું કે તે જેનો વિરોધ કર્યો છે ને તને બીજું કોઈ બચાવશે? તે જેનો અપરાધ કર્યો છે જા હવે એના ચરણમાં જા, એ જ તારો ઉદ્ધાર કરશે. આવી વાત બતાવી. આમ કરતા કરતા થોડા આગળ વધ્યા એવામાં નારદજી મળ્યા અને નારદને પણ પૂછ્યું કે મારે શું કરવું? ત્યારે નારદજીએ પણ આ જ વાત કરી. કારણ કે નારદ સંત છે, સંત હૃદય નવનીત સમાના. નારદનું પણ હૃદય પીગળ્યું અને એને કીધું કે સંતોની દયા હોય તો એ મરતાને પણ જીવાડી. સંતોના શરણા
3:30 થઈ ગયા છે પણ 2 લીટી. સંતોના શરણા ને અમીના જરણા મળદા બેઠા કરશે. સંતોના શરણા ને અમીના જરણા કરશે. સંતોના શરણા ને અમીના જરણા મળદા બેઠા કરશે. અધર્મનો ઉદ્ધાર જ થાશે, પાપી પાવન બનશે. અધર્મનો ઉદ્ધાર થશે, પાપી પાવન બનશે. અને આ એક લીટી મને બહુ ગમે છે, સમજાય તો સમજજો. સંતની કૃપા શું કરી શકે? હવાની સંગે નાનું ત્રણ ફલું, હવાની સંગે નાનું તણ ફલું, ઊંચે ઊંચે જઈ ચડશે. ઉડે ઉડે જઈ સંતોના સંગમાં ગીતા ગાવીઓ, ઉડી જીવન મળશે. આ પણ પુનિત મહારાજ. જયંત વિચાર કરે છે, નારદજી મળ્યા અને નારદજીએ કહેવા લાગ્યા કે તે જેનો અપરાધ કર્યો છે એના શરણમાં જા, રામ સિવાય તારો કોઈ ઉદ્ધાર કરશે. એટલે કોણ તારો ઉદ્ધાર કરશે? કે એક હરિ શરણું, એક હરિ શરણું, સૌ દુઃખોનો અંત જય તો લાવશે. એક હરિ શરણો, એક હરિ શરણો, સૌ દુઃખોનો અંત જય તો લાવશે. હરિ શરણું, એક હરિ શરણું, સૌ દુઃખોનો અંત જય તો લાવશે. એક હરિ શરણો, એક હરિ શરણો, સૌ દુઃખોનો અંત જય લાવશે. દીનોના હરિ રક્ષણ હારા, દીનોના હરિ રક્ષણહારા, ત્યાં તો ઉતરે શિર ગણા બારા. ત્યાં તો ઉતરે શિર બનાવારા, એને રાખ્યા હવન વધારા, એને રાખ્યા વનવાધારા. એક હરિ શરણું, એક હરિ શરણું, સૌનું કોનો અંત જયે તો લાવશે. એક હરિ શરણો, એક હરિ શરણો, સૌ દુઃખોનો અંત જય તો લાવશે. નિજ હિંમત જ્યાં ફૂટી જાતી, નિજ હિંમત જ્યાં તૂટી જાતી, આશા દોરી તૂટી જાતી, આશા દોરી તૂટી જાતી. ત્યારે હરિ શરણે મળશે શાંતિ. ત્યારે હરિ શરણે મળશે શાંતિ. એક હરિ શરણું, એક હરિ શરણું, સૌ દુઃખોનો અંત જયે તો લાવશે. એક હરિ શરણો, એક હરિ શરણો, સૌ દુઃખોનો અંત જય તો લાવશે. સૌ દુઃખોનો અંત જયે તો લાવશે. સૌ દુઃખોનો અંત જય તો લાવશે. પુનિત ચરણ આશ્રય કરતા, સૌ કારજ સંસારે સરતા, નવી સરતા હરતા ફરતા. એક હરિ શરણું, એક હરિ શરણું, સૌ દુઃખોનો અંત જયે તો લાવશે. કેટલા પદો સંતો વિશે લખ્યા. નારદજીને વાત કરી અને આ બાજુ નારદ દેખા બિકલ જયંતા. નારદજીએ વાત કરી, જયંત આવી અને પગમાં પડે છે અને પછી પરમાત્માએ એક નયન તજી, એક નયન કરી તજા ભવાની. જયંતની એક આંખ લઈ લીધી. આપણે પણ બીજાના જીવનમાં ચંચુપાત કરીએ તો ભગવાન આપણી પણ એક આંખ લઈ. હવે સારી વાત તમારી, કરો તોય મુબારક અને ન કરો તોય. આજના સમયમાં કહું ને, મોતીઓ આવે ને કેમ જાગૃત થઈ જઈએ, ત્યાં સુધી આંખની કિંમત ન સમજાય.
મોતિયો આવે ને આમ સફાળો બેઠો થઈ જાય. હવે હું કાંઈ ભાળીશ નહીં. તે ક્યાં ગયો તો અત્યાર સુધી? સમજાય છે? જ્યાં સુધી ઈશ્વરે દ્રષ્ટિ આપી હતી ત્યાં સુધી ઠાકુરના દર્શન ન કરે, ત્યાં સુધી દર્શન કરવા ન જાય, ત્યાં સુધી હરિદ્વારમાં નામ ન લખાવે. યાદ છે કે ભૂલી ગયા? આજે પધરામણીમાં ગયા ને એટલે 7-8 બહેનો કહેતા હતા કે દાદા અમારે આવવું છે, જેને આવવું હોય અહીંયા નામ લખાવી દેજો. પછી સંખ્યા ફૂલ થઈ જાય અને તમારે વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવવું હોય તો મારી ના નથી. બાકી આપણે બધાએ હરિદ્વાર આનંદ કરવા જવાનું. નારાયણભાઈ એટલે અત્યારે સમય છે. આજે પધરામણીમાં માતાઓ કહેતી હતી કે દાદા અમારે આવવું છે, નામ કોની પાસે લખાવવાના? કીધું અહીંયા નામ આવી અને લખાવી દીધું. સમજાય છે? તો આ બાજુ નારદજી ના કહેવાથી જયંત આવ્યો. જયંત ઉપર ભગવાને કૃપા કરી. 13 વર્ષ ભગવાન ચિત્રકૂટમાં રહ્યા. આ કથા બતાવી. ત્યાંથી ભગવાન અત્રિ ઋષિના આશ્રમમાં આગળ વધ્યા. એક રાત્રિ ત્યાં નિવાસ કરે છે. આજ માં અનસુયા, આ બહુ મજાનો પ્રસંગ છે. આજ માં અનસુયા એ સીતાજીને નારી ધર્મનો ઉપદેશ આપે છે. તમારા માટે કામની એક વાત છે, એક વાત કરીને આગળ વધું. આદર્શ નારી કોને કહેવાય? કે ઉત્તમ કે બસ અસજન માહી સપને હું આન પુરુષ જગ માહી. 3 પ્રકારની નારીઓ છે આ સંસારમાં. યાદ રાખજો માતાઓ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. 3 પ્રકારના ધર્મો બતાવ્યા. ઉત્તમ કે બસ અસજન માહી સપને હું આન પુરુષ જગ માહી. જે સ્વપ્નમાં પણ પર પુરુષનું ચિંતન ન કરે એ ઉત્તમ પ્રકારની નારી. અને મધ્યમ પ્રકારની નારી એ કે જે બીજા પુરુષને જોવે તો મોટી ઉંમરના હોય તો પિતા માને, નાની ઉંમરના હોય તો ભાઈ માને, અને સાવ નાનો હોય તો પુત્ર માને. આ મધ્યમ પ્રકાર. અને છેલ્લે કનિષ્ઠ પ્રકારની નારી. વાંધો નહીં ને સમજાવું તો? પાકું? છેલ્લે કનિષ્ઠ પ્રકારની નારી એ કે જેને ધર્મની મર્યાદા ન હોય, કુળની મર્યાદા ન રાખે, ધર્મની મર્યાદા ન રાખે, ધર્મની, કુળની મર્યાદા, બાપ દાદાની આબરૂ એની ન પડી હોય, એનો કનિષ્ઠ પ્રકાર આવે. જે પોતાના પતિનું ન માને એનો કનિષ્ઠ પ્રકાર. એ પલસાણા વાળા સમજાય છે? હવે સારી વાત તમારી. પતિને જમાડીને જમે એના ઉપર ભગવાન રાજી. એક જગ્યાએ મેં આવું કીધું ને, પતિને જમાડીને જમે એના ઉપર ભગવાન રાજી રહે અને એને વૈકુંઠ મળે. તો એક બેન ઉભા થયા, દાદા આ પોસ્ટમેન છે, પોસ્ટમેન. સમજાણું કે? સવાર દીના વયા જાય, રાતે ક્યારે ઘેર આવે કઈ ઠેકાણું નથી. તો અમારે પૂછ્યું રહેવું? એ વામન દાદા આની ચોખવટ કરતા હતા, અમારે શું કરવું? તો મારે તમને એનો પણ એક રસ્તો બતાવવો છે કે કમસે કમ ભલે કદાચ નાદુરસ્ત તબિયત હોય, પતિ બહાર ગયા હોય તો કઈ પછી ભૂખ્યું ન રહેવાય, તો પલોઠી વાળીને ચાલુ કરી દેવાય. પણ જમતા સમયે જો તમે તમારા પતિને મનમાં યાદ કરીને જમશો તો તમારું જમેલું ભોજન ગણાશે, સાર્થક ગણાશે. આટલું તો કરો કમસે કમ. જમતા સમયે પણ પતિની, કેમ કે પતિ કમાવા ગયા છે, ઈ લાવ્યા લક્ષ્મી તો ઘરમાં કરિયાણું આવ્યું, અને તો તમે રોટલો ને રોટલી એમનેમ થાય. સીતાજીએ નારી ધર્મનો અહીંયા અનસુયા માએ બહુ ઉપદેશ આપ્યો છે. અને ઘણા લોકો નારીઓની વાત આવે ને એટલે પછી સમજાય છે, નારીને નિંદો નહીં, નારીએ નરની ખાણ, અને નારી થી નર નીપજે, ધ્રુવ, પ્રહલાદ અને રામ. હું હંમેશા આ પ્રસંગ ઉપરથી જલારામ બાપાને યાદ કરતો. કોઈ પણ કથા હોય આવો પ્રસંગ આવે એટલે બાપાને યાદ કરું કે એ કઈ બધા જલારામ બાપા જેવા ન હોય. મને આ શબ્દો બહુ ગમે. ભરતભાઈ, જે દિવસે આખા બ્રહ્માંડના માલિક વીરપુરના પટાંગણમાં ભૂલા પડ્યા, કથા આપણે જાણીએ છીએ એટલે હું એમાં નથી જતો, પણ આ પ્રસંગના દિવસે છેલ્લે જે જલારામ બાપા બોલ્યા ને મને આ બહુ ગમે કે હે પ્રભુ, ત્યારે માંગણી કરી ભગવાને કે અમારું શરીર દુબળું છે, સેવા કરવા માટે મને તમારા ધર્મપત્ની વીરબાઈમાંની માંગણી કરી. ત્યારે જલારામ બાપા બોલ્યા ની મને બહુ ગમે કે પ્રભુ લઈ જાઓ, કઈ વાંધો નહીં,
એક સાધુ રાજી થતા હોય તો હું એ પણ કરવા માટે તૈયાર છું. શું કામ? કારણ કે હું આટકોટ થી લઈ આવ્યો. વીરબાઈ માનું પિયર ક્યાં આવ્યું? આટકોટ. હું આટકોટ થી લઈ આવ્યો મહારાજ, અને તમે અહીંથી લઈ જાશો, મને હંમેશા આનંદ જ હોય મહારાજ. બધાય કાંઈ જલારામ જોગી જેવા હોય, બધાયનું જીવન આપણે એવું થવાની જરૂર નથી. કળિયુગ છે વાલા, પાછા ગલત અર્થ ન લેતા. પણ કમસે કમ જલારામ બાપા ને વીરબાઈ માં એને જેમ રોટલા ઘડી ઘડીને ખવડાવ્યા, આ પકડી લેશો ને તોય મારો ને તમારો બેડો પાર થઈ જાય. એના પગલે પગલે તો ચાલો. કે નારી ઘરતણું છે નાક, ઘરનું રાજ ચાલે છે. કઈ સમજાય છે? પુનિત બાપા કહે છે, હું નથી કહેતો. નારી ઘરતણું છે નાક, ઘરનું રાજ ચાલે છે. શું કામ? એની વાગે ઘરમાં હાક. અહીંયા એવું નથી ને, એની વાગે ઘરમાં હાક, ઘરનું રાજ ચાલે છે. જે ઘરમાં નહીં ઘરની રાણી, ત્યાં તો અંધાધૂંધી થાય છે. સમજાય છે કઈ? ઘર કોનું? તો કે બહેનોનું. પણ જો સારી રીતે રાખે, જેવું શેઠ વિનાનું હાટ, જેવું શેઠ વિનાનું હાટ, ઘરનું રાજ ચાલે છે. પાછો આનો જવાબ એ લખ્યો છે. કહું? ખોટું નહીં લાગે ને? પાકું? જે ઘરમાં અવળી નાર, અવળું રાજ ચાલે છે. એ તો વાંધો નહીં ને? એ તો જક્ષણીનો અવતાર, અવળું રાજ ચાલે છે. સમજાય છે? એ કોનો અવતાર છે એમાં આપણે જાવું એની કરતા આપણે આનો ગાઈ, નારી ઘરતણું છે નાક, ઘરનું રાજ ચાલે છે. હું ખાલી તમારા માટે નથી બોલતો, હું ભાઈઓને પણ ઘણી વાર કહું છું કે તમને જે મળ્યા છે એની કિંમત કરતા તમને આવડવું. કારણ કે આપણને આપણા ઘરમાં આપણો લેંગોય ન જડે, સમજાય તો? એના માટે ફાફા મારતો હોય, સમજાય તો? એમાં સમજી જજો. નો મળે એટલે પછી કોના ઉપર ગરમ થાય? અને અમુક અમુક ટાઈમે આપણે થોડુંક આઘું ઊભું રહેવું. એમ લાગે ને કે લાલ ટમેટા જેવો રંગ થયો છે, થોડુંક આઘું આગળ રહેવો મજા. શું કામ? દેવ વસે છે દોડી આવી. જે નારી અહીંયા અનસુયામાં સીતાજીને નારી ધર્મ શીખવાડે છે કે દેવ વસે છે દોડી આવી, જ્યાં નારી સન્માન છે. કારણ થાતો લક્ષ્મીનો વસવાટ, ઘરનું રાજ ચાલે છે. તમામ વડીલોને મારે કેવું છે, તમારા ઘરમાં જો લક્ષ્મી નો ટકતી હોય, ઉપાય બતાવું? એક બતાવું? વાંધો નહીં. તમારા ઘરમાં જો લક્ષ્મી નો ટકતી હોય તો તમારા ધર્મપત્ની માંગે ની પહેલા એક સાડી લાવી દેજો. ઈ માગે ઈ પહેલા, હો, માગ્યા પછી લાવી દેવો એની વાત નથી કરતો. માગે ઈ પહેલા લાવો છો ને? બે લાવવી જ પડે ને, અમે બેન દીધી છે, ધ્યાન રાખતો છે ને. અહીંયાના લોકો શું કે ધ્યાન રાખતો છે ને, બરાબર ધ્યાન રાખતો છે. સમજાય છે? જે નારી એટલે લક્ષ્મી, જે પોતાની લક્ષ્મીને રાજી રાખે ને એને ત્યાં નારાયણને બોલાવવા ન પડે. નારાયણ ત્યાં દોડતા દોડતા આવે વાલા. ક્યારેય ઘરમાં લક્ષ્મી ના ખૂટે. જ્યાં નારીનું સન્માન થાય, જ્યાં નારીને આદર સત્કાર મળે. આ બાજુ માં અનસુયા, માં સીતા, આ બધા નારી સમાજનું ગૌરવ છે.
તો આ ઉપદેશ આપ્યો. ત્યાંથી પ્રભુ આગળ વધ્યા અને થોડા આગળ વધ્યા એટલે આગળ જતા 3 જણાને ભગવાન મળ્યા છે. શરભંગ મુનિને મળ્યા, ભક્તિનું વરદાન આપ્યું. ત્યાંથી આગળ વધ્યા, વિરોધ નામનો રાક્ષસ આવ્યો, એનો ભગવાને પરાભવ કર્યો. ત્યાંથી આગળ વધ્યા, સુતીક્ષ્ણ નામના મુનિ મળ્યા. સુતીક્ષ્ણની ઈચ્છા હતી કે તમે મારા ગુરુને દર્શન આપો. અગસ્ત્યના આશ્રમમાં લઈ જાય છે, અગસ્ત્યને દર્શન કરાવે. ત્યાંથી બંને આવ્યા પંચવટીમાં. પંચવટી એટલે આજનું નાસિક. નાસિક અને આજુબાજુનું ક્ષેત્ર એને પંચવટી કહેવામાં આવે. આજે તમે જાઓ નાસિક તો તમને કાલારામ ને ગોરારામ ને એવું બધું થાય ને. હાલો પંચવટી દેખાડું. અહીંયા લક્ષ્મણે સુપનખા રાવણ કી, એના નાક અને કાન. તો આ પ્રસંગ હવે બતાવ્યો. દંડકારણ્યમાં ભગવાન ફરતા ફરતા આગળ વધ્યા. પંચવટી નું સ્થાન આવ્યું. ગોદાવરી નદીનો કિનારો આવ્યો અને ત્યાં અનેક મહાત્માઓ નિવાસ કરે છે. અને આ બાજુ ત્યાં પરમાત્માના પુનિત પગલા પડ્યા. સૌપ્રથમ ભગવાન આગળ વધતા ગોદાવરી નિકટ પ્રભુ રહે પરત ગૃહ જાય. સુંદર નગરી ની અંદર આ ગોદાવરી નદી અને ત્યાં રહેવા લાગ્યા. તુલસીદાસજી મહારાજ કહે છે આ પંચવટી ની અંદર જ્યાં રામ લક્ષ્મણ અને સીતા પહોંચ્યા એવામાં રાવણની બેન એટલે કે શૂર્પણખા આવે છે. સુપર્ણખા રાવણ કી બહેની દુષ્ટ હૃદય દારુણ જસ કહની. આ શૂર્પણખાના લક્ષ્મણ દ્વારા નાક અને કાન કાપે છે લક્ષ્મણજી. આ પ્રસંગ બહુ પ્રચલિત છે એટલે હું વિસ્તાર કરતો. શૂર્પણખાના નાક કાન કાપી અને એને મોકલી દે છે. આ બાજુ શૂર્પણખા, આ શૂર્પણખા પરણેલી હોય છે હો. એના પતિનું નામ છે વિદ્યુતજીહ્વા. વાલ્મીકી રામાયણ, તુલસીમાં નથી લખ્યું પણ વાલ્મીકી રામાયણ. એના પતિનું નામ છે વિદ્યુતજીહ્વા. અને રાવણે જ એના પતિને મારી નાખ્યો હોય. સમજાય છે? અને પછી રાવણના રાજ્યમાં શૂર્પણખાને ભાઈ મેં જ ભૂલ કરી છે તો હવે બેનને હું આનું નામ રાવણ. ઈ કઈ બહુ એની લાંબી વ્યાખ્યા હોય. અને એ શૂર્પણખા એના નાક કાન કાપી નાખ્યા. અને ત્યારબાદ આ બાજુ શૂર્પણખા ધીમે ધીમે કરતા આગળ વધી અને પછી ખરદૂષણ મળે છે. કોણ મળે છે? 14,000 સૈન્ય સાથે ખરદૂષણ મળે. ભગવાને ખરદૂષણ જ્યાં યુદ્ધ કરવા માટે આવતો તો ભગવાન રામે એક બાણ માર્યું એટલે 14,000 જે અસુરો હતા એના કાનની અંદર ધાક પડી ગઈ, સંભળાતું બંધ થઈ ગયું. ખરદૂષણ બધાને કે આગળ ચાલો અને આ લોકો ઝાડવે ચડી જાય. કેમ કે સંભળાય તો આગળ હાલે ને જીવનમાં. ઘણાનું આ ખરદૂષણ જેવું હોય. આપણે કહીએ આમ હાલો તો ઈ ઓમ હાલે. સમજાય છે? આપણે કહીએ સીધા હાલો તો ઈ આડા હાલે. ત્યારે સમજવાનું ખરદૂષણની નાદમાંથી છૂટા પડી સીધા ચાલીએ તો રામની નાતવાળા, અને છૂટા પડી જઈએ તો સમજવું ખરદૂષણની. આ ખરદૂષણનો પ્રસંગ બતાવ્યો અને ખરદૂષણનો પણ પરમાત્માએ પરાભવ કર્યો. આ કથા બતાવી અને આ બાજુ થોડોક સમય વીત્યો એટલે હવે રાવણ વિચાર કરવા લાગ્યો કે ખરદૂષણ મો સમબલવંતા, મારા જેટલો જ બળવાન ખરદૂષણ. અને જો ભગવાન તો નક્કી પરબ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. લાવ હવે એક કામ કરું, એ પરબ્રહ્મ એના ધર્મપત્ની જગદંબા એનું હરણ કરું. આમને મરું એની કરતા એનું હરણ કરું અને ભગવાન અહીંયા આવે અને ભગવાન મને મારે તો મારો પણ ઉદ્ધાર થાય અને સાથે સાથે મારે આખી જે મારી લંકા છે એ મારી આખી લંકાનો પણ ઉદ્ધાર. આવા હેતુથી રાવણ આગળ વધે છે. રાવણ પછી આગળ વધતા એના મામા મારીચ, રાવણના મામા થાય મારીચ, એ મારીચનો સહારો લઈ અને મારીચને કહે છે કે તારે મારી મદદ કરવાની છે, તારે સુવર્ણનું મૃગ બનવાનું, જ્યાં રામ પંચવટીમાં લીલા કરે છે ત્યાં તારે જવાનું. મારીચ બહુ આજીજી કરે છે કે મહારાજ મને રહેવા દો, અને તમે એને ઓળખતા નથી, આ પરબ્રહ્મ છે, તમે સાક્ષાત આ ભગવાન છે. મારીચે ખુલાસો કરી દીધો અહીંયા, તમે એને ઓળખતા નથી. મને ખાલી ફણા વગરનું બાણ માર્યું તો આજનું બક્સર બિહાર ત્યાંથી મને જો છે તામિલનાડુના છેડે ફેંકી દેતા હોય તો તમારી એ સી ગતિ કરશે. આના ઉપરથી ઓળખી જાઓ મહારાજ આ સાક્ષાત પરબ્રહ્મ છે. પણ તોય માને તો રાવણ હેનો તોય માન્યો અને કહેવા લાગ્યા કે તું જાય છે નકર હું તને મારી નાખીશ. મારી જ જેવી બુદ્ધિ રખાય. મારી જ વિચાર કરવા લાગ્યા કે અસુરના હાથે મરવું એની કારણે તો ભગવાનના હાથે ન મરવું. અને પછી મારી આવે છે અને આ બાજુ અહીંયા લખ્યું છે કે 9 જણાનો વિરોધ ક્યારે કરવો. આની ઉપર ઘણું બધું બોલાય પણ હું તમને સંક્ષેપમાં સમજાવું. 9 જણા કોણ?
તો કે શસ્ત્રધારી, જેના હાથમાં શસ્ત્ર હોય એનો વિરોધ ન કરાય. મર્મી, જે આપણા મર્મને જાણતા હોય એનો વિરોધ ન કરાય. ભગવાનનો વિરોધ ન કરાય. ભગવાનના કાર્ય કોઈ કરતું હોય એનો પણ વિરોધ કરાય. નવહી વિરોધ નહીં કલ્યાણ. એક તો શઠ, મૂર્ખાઓનો કોઈ દી વિરોધ, એક ધનવાનનો કોઈ દી વિરોધ, એક ડોક્ટરનો કોઈ દી વિરોધ. આ ગોળી દેવાની જગ્યાએ બીજી ગોળી દઈ દીધી હોય તો આપણું અચ્યુતમ કેશવમ. એટલે ડોક્ટરનો આમાં કોઈ હોય તો માફ કરજો બાપા. ડોક્ટરોનો કોઈ દી, મને ડોક્ટરો બહુ વાલા. હા, ડોક્ટરનો કોઈ દી વિરોધ ન કરવો. અને ત્યારબાદ સાતમું, ભાટ કહેતા કવિ. કવિનો ક્યારે વિરોધ ન કરવો. ફાનસ કહેતા રસોઈયો. રસોઈયાના ક્યારે વિરોધ કરાય. આપણે પણ ખાલી આ રસોઈયાને બોલાવીને એનું જરાક સન્માન કરવાનું છે. 8 દિવસથી આપણને આટલું સરસ ભોજન બનાવીને જમાડે છે અને આમે રસોઈયાનો વિરોધ કરાય. આપણા રસોઈયા તો સારા છે, બહુ સરસ સરસ રસોઈ બનાવીને જમાડે છે. તો 8માં રસોઈયા. અને આ રીતના 9 વ્યક્તિ કે 9 નો ક્યારે વિરોધ ન કરવો. અને 9મો ગુણવાન વ્યક્તિ, ગુણી એટલે ગુણવાન વ્યક્તિ, એનો ક્યારે વિરોધ કરાય. આ વાત બતાવી. મારીચ સમજી ગયો. મારીચ આ બાજુ આવે છે. સવારમાં લક્ષ્મણજી ફળ ફૂલ લેવા માટે જાય છે. આ બાજુ રામે સીતાને આજ્ઞા કરી કે તુમ પાવક મહકર હુનિવાસુ. સીતાજી, મૂળ સીતા એ અગ્નિમાં સમાઈ ગયા. પછી પડછાયો રહ્યો છે અને પછી સુવર્ણનું મૃગ આવે છે. અને જ્યાં સીતાએ જોયું, સીતાજી રામને કહેવા લાગ્યા, મને આ મૃગ લાવી આપો. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો. વાલ્મીકી રામાયણ. તથાપિ રામો લુલુભે મૃગાય પ્રાયઃ સમાપન્ન વિપત્તિ કાલે ધિયોપી પુરુષામ મલિની ભવંતિ. રામજી જાણતા હતા કે સુવર્ણનું મૃગ હોય જ શકે, અસંભવ ન હોઈ શકે. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ, ન બને. તો સુવર્ણનું મૃગ આવે છે અને આ બાજુ સીતાજી જીદ કરે છે કે મને લાવી આપો. અને આ બાજુ રામજી લેવા માટે જાય છે. અને જ્યાં આગળ ગયા, મારીચને શીખવાડેલું, થોડોક આગળ મૃગ જઈ આગળ ગયું. અને આ બાજુ રામજી ગયા એટલે લક્ષ્મણજીને કહેતા ગયા કે હું જાઉં છું, તું ધ્યાન રાખજે. અને આ બાજુ એ વનમાંથી જે અવાજ આવવા લાગ્યો કે હે રામ, હે રામ. એટલે લક્ષ્મણજીને એમ કે ભાઈ સંકટમાં છે. પાછળ પાછળ લક્ષ્મણજી લક્ષ્મણ રેખા દોરીને જાય છે. આ પ્રસંગ બહુ જાણીતો છે. રાવણ આવે છે સીતાજીને. પેલા રાવણ હરણ કરવા માટે આવ્યો ને ત્યારે નકલી બાવાનો વેશ લઈને, ખોટે ખોટા સાધુ બનીને એ વેશ લઈને આવે છે. એનું હરણ કરીને જાય છે. અને આ બાજુ આગળ જતા હોય, માર્ગની અંદર જટાયુ મળે છે. જટાયુનો પણ ઉદ્ધાર કરે છે. આ બાજુ રામ લક્ષ્મણ પછી આવે છે પાછા, બધી ખબર પડે છે. અને પછી રામ અને લક્ષ્મણ થોડા આગળ વધે છે અને ગોતતા ગોતતા સીતાજીની શોધ કરવા માટે કે હવે સીતાજી ક્યાં ગયા. આમ કરતા કરતા કે કોઈ મને સીતા બતાવો રે આ જંગલમાં. હે મૃગ, હે પંખી, હે ભમરાવો, સીતાની ભાળ સુણાવો રે આ જંગલમાં. બહુ મજાનું પદ છે પણ એને વંદન. આ બાજુ ગોતતા ગોતતા જ્યાં આગળ વધ્યા એવામાં ગીધરાજ જટાયુ, ભગવાને જટાયુનો ઉદ્ધાર કરી. અને પછી જટાયુ કહેવા લાગ્યો, આગળ જતા કબંધ નામનો એક અસુર, એનો પણ પરમાત્માએ ઉદ્ધાર કર્યો. અને હવે ત્યાંથી કબંધનો ઉદ્ધાર કરી અને ભગવાન રામ થોડા આગળ વધ્યા તો હવે કોની ઝૂંપડી આવી? જે મૂળ પ્રસંગ, જેની આપણે 7 દિવસથી રાહ જોઈને બેઠા છીએ, એવી શબરી. આ શબરીનો પૂર્વજન્મની કથા બહુ જાણવા જેવી અને મજાની છે. શબરી પૂર્વજન્મમાં શું હતી કોઈને ખબર છે? શબરી પૂર્વજન્મમાં બ્રાહ્મણના ધર્મપત્ની હતા, એટલે કે બ્રાહ્મણ પત્ની હતા. શબરીનો પૂર્વજન્મ બ્રાહ્મણના ધર્મપત્ની હતા. સમયની સાનુકૂળતા નહોતી અને છતાંય રસોઈ કરી એટલે બ્રાહ્મણે શ્રાપ આપ્યો કે જ્યાં નિમ્ન જાતિમાં તારો જન્મ થાય. એટલે પછી ભીલ જ્ઞાતિમાં એનો જન્મ. પણ ત્યારે કીધું શબરીએ, ગમે તેમ તો તમારી પત્ની છું, તમને જમાડ્યું, મેં કઈ ખોટું નથી કર્યું. ત્યારે કીધું કે તમને એક વખત ભગવાન એમણે આશીર્વાદ આપેલો શબરીને. સમજાય છે? એના પતિએ પણ સારો ભાવથી આદર સત્કાર કરેલો. અને આ જ શબરી બીજા જન્મની અંદર એ ભીલ જ્ઞાતિમાં
એનો જન્મ થયો, શબરી થોડીક મોટી થઈ અને જ્યાં એના લગ્ન કરવાનો અવસર આવ્યો શબરીના, અને લગ્નની અંદર ન ખાવાના ખાદ્ય પદાર્થો રાંધવામાં આવ્યા. તમને બધાને ખબર છે એ નામ અહીંથી બોલાય. એટલે શબરી કહેવા લાગી કે આટલા બધા ઘેટા અને બકરાનું બલિદાન મારા લગ્નમાં, મારે લગ્ન જ નથી કરવા. કારણ કે આને તો લગ્ન ભગવાન જોડે કરેલા, શબરીએ, સમજાય છે, રામ જોડે, એની લગ્ની ભગવાન જોડે લાગેલી. અને આ બાજુ જ્યાં શબરી વિચાર કરે છે અને પોતાનું ઘર છોડી અને શબરી હવે ધીમે ધીમે ક્યાં આવી છે કે તાહી દેહી ગતિ રામ ઉદારા, 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 શબરી કે આશ્રમ પદ ઉદારા, શબરી કે આશ્રમ ઉદારા, આશ્રમ પદ ઉદારા. શબરી વનમાં આવી છે. શબરીનું દિવ્ય જીવન છે. ભીલ જ્ઞાતિની આ શબરી, પણ શબરી સતત ને સતત મનમાં ભગવાનનું ભજન કરે છે. કારણ કે મતંગ ઋષિના આશ્રમમાં હવે શબરી આવી છે. ધીમે ધીમે આગળ વધી અને મતંગ ઋષિના આશ્રમમાં શબરી આગળ વધી છે. ધીમે ધીમે કરતા શબરી ક્યાં આવી? મતંગ મુનિના આશ્રમમાં આવી. એટલે આપણે પણ ધીમે ધીમે શબરીજી આપણી વચ્ચે આવશે અને અહીંયા આવી અને નીચે બેસશે. આ બાજુ ધીમે ધીમે કરતા શબરી એ આગળ વધ્યા છે. મતંગ મુનિનો આશ્રમ, મતંગ મુનિએ એમને ગ્રહણ કર્યા, એમને રાખ્યા, મતંગ મુનિએ શિક્ષા આપી અને આ મતંગ મુનિના સંપર્કમાં સંસર્ગની અંદર આ શબરી એ ખૂબ ગુણવાન હતી બના. અને પછી જીવનમાં શું ઘટના ઘટી? શબરી રોજ ભગવાનનું ભજન કરે છે કે શબરી અંધારે અંજવાળે ગોતે રામને રે. અને આજ શબરી સતત ભગવાનનું ભજન કરે છે. ને શું કહે છે શબરી ભજન કરતા કરતા કે મનનો મોરલિયો રટે તારું નામ, મનનો મોર